માટીના મોલ, ખેડૂતની જમીન. જી હા, ખેડૂતે પકવેલો મોલ પાણીના ભાવે તો ઘણીવાર વેચવાની સ્થિતિ આવે છે, પણ હવે ખેડૂતની જમીન પણ માટીના મોલ વેચવી પડે ને એવી સ્થિતિ સર્જાય છે. અને સરકારી પ્રોજેક્ટોની અંદર જ્યાં સુધી ગુજરાતની વાત છે, મારા ગુજરાતે અને ગુજરાતના ખેડૂતે વિકાસના પ્રોજેક્ટ માટે હરમેશ જમીન સંપાદન થતી હશે ત્યારે સરકારને સહકાર આપ્યો છે. કારણ કે મારો ખેડૂત પણ પ્રગતિશીલ માનસિકતા ધરાવે છે, પણ જ્યારે ખેડૂતને અન્યાય થાય છે ને ત્યારે બોલવું પડે છે. એક વિડીયો જોજો, આ વિડીયો જોજો, જે વિડીયો સૌથી વધુ વાયરલ થયો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો જુઓ, અવાજ સાથે જુઓ. પાછા આવવાના અને મત ભાગવાના, તમારું નખો જાય, તમારું મત ભાગવાના અને તમારી સરકાર પગાર આલે, મી તો ઘરના ખર્ચા મત હેડો મોય અને પાછા આવજો તમારું નખો જાય, તમારું. કહેવાય છે કે સરકારી અધિકારીઓને બદદુઆ આપતો ખેડૂતનો આ વિડીયો બનાસકાંઠા જિલ્લાનો છે, પાલનપુર સાઈડનો છે. વાત એવી છે કે પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકારે જગાસણાથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કર્યો છે. આ બાયપાસ રોડના છેલ્લા 1 વર્ષથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો સામાન્ય રીતે વિરોધ નથી કરતા, પણ એ વિરોધના દ્રશ્યો પણ જોજો. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો કોઈ વિરોધ નથી, પણ બાયપાસ રોડ બનવાથી જમીન કપાતના કારણે અનેક ખેડૂતો જમીન વિહોણા થશે. કેટલાક ખેડૂતો તો પાણીના બોર પણ જમીનની કપાતમાં જતા રહેવાના છે. જમીન સંપાદન કરવા માટે માપણી માટે શુક્રવારે DLR કચેરીના અધિકારીઓ ખોડલ ગામ પહોંચ્યા હતા. જો કે અહીંયા અધિકારીઓ પોલીસ સાથે પહોંચ્યા ત્યારે ખેડૂતો રોષિત હતા અને રોષે ભરાયેલા ખેડૂતોનો રોષ જોઈ વધુ પોલીસને બોલાવવી પડી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવાયો હતો. ખેડૂતોની જમીન માપણી કરવામાં આવેલા અધિકારીઓને વિરોધનો જબરજસ્ત સામનો કરવો પડ્યો હતો. તમને ભારતમાલા પ્રોજેક્ટની વાત કરી લઉં અને જેનો વિવાદ સૌથી મોટો છે. 2 દિવસ પહેલાંના દ્રશ્યો જોજો. કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા છે. પાલનપુરના ખેડૂતોમાં રોષ અને આક્રોશ જે જોવા મળ્યો છે ને એનું કારણ છે 1500 વીઘા જમીન માટે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠાના એક ખેડૂતોને 1500 વીઘા જમીન સંપાદન થઈ તે માટે 50 કરોડ રૂપિયાનું ચૂકવણું. ધ્યાન રાખજો, ખેડૂતોની ખેતીવાળી જમીન 1500 વીઘા સરકાર લે છે તો એના 50 કરોડ માત્ર ચૂકવે છે. જ્યારે ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પાસેથી, એટલે કે જેમને ખેડૂતોની જમીન મફતના ભાવે ખરીદી એને કરાવી લીધી એવા બિલ્ડરો અને ફેક્ટરી માલિકો પાસેથી માત્ર 70 વીઘા જમીનના સરકાર 350 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ તાલુકાના ખેડૂતોએ જમીનમાં ઓછું વળતર મેળવવાના આરોપ સાથે રીતસર મોરચો માંડ્યો છે. એના દ્રશ્યો છે. 4 ગામના ખેડૂતો એકઠા થયા અને ચડોતર ગામ નજીકથી રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. એના દ્રશ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે પ્રતિ ચોરસ મીટરે માત્ર 20 થી 22 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જ્યારે તેમની નજીક, એમના જ ખેતરની નજીક એને કરેલી જમીનો માટે બિલ્ડરો અને વેપારીઓને પ્રતિ ચોરસ મીટર 4000 થી 4500 રૂપિયા મળી રહ્યા છે. આ હાઈવે માટે ખેડૂતોની કુલ 1500 વીઘા જમીન સંપાદિત થઈ છે, જેમાં તેમના વીઘા દીઠ માત્ર 2 થી 5 લાખનું વળતર આપવાની વાત છે. તો વેપારીઓ અને બિલ્ડરોએ 70 વીઘા એને કરેલી જમીનના વીઘા દીઠ 4 કરોડ રૂપિયા વળતર ચૂકવવાની ચર્ચા છે. જોકે કોંગ્રેસનો જબરજસ્ત આરોપ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રીતસરનું એક ષડયંત્ર હતું. જ્યારે પણ આ પ્રોજેક્ટ અહીંયા શરૂ કરવાનો હતો એ પહેલાં એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, પણ જમીન સંપાદન કરતી હોય છે રાજ્ય સરકાર. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, પછી નોટિફિકેશન રદ કરવામાં આવ્યું. નોટિફિકેશન રદ કરવામાં આવ્યું એટલે જ્યાંથી રસ્તો પડવાનો છે એની જાણકારી કેટલાક મળતિયાઓને મળી ગઈ. એમને ખેડૂતો પાસેથી સસ્તી જમીન ખરીદી લીધી. સસ્તી જમીન
વ્યવસ્થાના ભાગરૂપ હું શબ્દ વાપરું છું, વિચારીને શબ્દ વાપરું છું, સમજીને શબ્દ વાપરું છું. વ્યવસ્થાના ભાગરૂપ હાઈવે જ્યાં પડવાનું તો એની આજુબાજુની જમીન એને કરાવવામાં આવી અને ફટાફટ એને થઈ ગઈ, ફટાફટ એને થઈ ગઈ. અને એને કરેલી જમીનનો ભાવ જબરજસ્ત સરકારે ચૂકવ્યો, જ્યારે એને થયા વગરની મારા જે ખેડૂતે જમીન નહોતી વેચી અને સરકારે સંપાદન કરી એનો ભાવ યોગ્ય મળતો નથી. અને કોંગ્રેસે આ મુદ્દે ભયંકર આરોપ લગાવ્યા છે કે જમીન સંપાદનની અંદર મળતિયાઓને લાભ પહોંચાડવાનું એક ષડયંત્ર થાય છે. જ્ઞાનીબેન ઠાકોરે આ મુદ્દે સાંસદ છે, આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આવેદનપત્ર પણ આપ્યું છે, રજૂઆત પણ કરી છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે શૈલેષભાઈ પરમાર બીજેપીના પ્રવક્તા છે, ભરતભાઈ ચૌધરી બાલવા ગામના ખેડૂત આગેવાન છે, જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે બનાસકાંઠાના. આ ત્રણેય સાથે ચર્ચા કરવી છે. પણ ખેડૂતો માત્ર અહીંયા હેરાન નથી થયા, અગાઉ પણ આ રીતે હેરાન થતા રહ્યા છે. માત્ર રોડ માટે નહીં, માત્ર રોડ માટે નહીં, ઇલેક્ટ્રિકના થાંભલા લગાવવાના હોય ને હાઈ ટેન્શન લાઇન, ત્યારે પણ ખેડૂતોને યોગ્ય ભાવ નથી અપાતો. ખેડૂતોનો ઊભો પાક જાય છે, પાક જાય છે. પલસાણા તાલુકો બારડોલીનો, ત્યાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઉદ્યોગપતિઓ અથવા તો પાવર જે જનરેટ કરવાવાળા લોકો જ, એ ખાનગી હોય કે સરકારી, એ ટ્રાન્સમિશન લાઇન માટે મારો ખેડૂત જમીન આપવા બંધાયેલો છે. આપ જોઈ શકો છો 23 જુલાઈના આ પલસાણા સમૃદ્ધ ખેતી જબરજસ્ત ત્યાં આગળ, ત્યાંના ખેડૂતોનો આ વિરોધ જોઈ શકો છો. પલસાણાના ખેડૂતોનો વિરોધ છે. અનેક ઠેકાણે આ સમસ્યા સર્જાય છે. મારો ખેડૂત જમીન આપે છે ને આપશે જ, આપશે જ, પણ મનમાની કોઈની ન ચાલવી જોઈએ. મેં જ્ઞાનીબેન ઠાકોર સાથે આજ મુદ્દે વાત કરી છે ને, પહેલાં એ સાંભળી લઈએ. જ્ઞાનીબેન, તમને કેમ લાગે છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે જમીનનું સંપાદન થયું અને જમીનનું વળતર ચૂકવવાનું હતું, તે મુદ્દે બનાસકાંઠાના ખેડૂતોને અન્યાય થયો છે? સાથે તમે જે વાત કરો છો એમ, એની અંદર જો રેકેટ થયું છે, જમીન સંપાદન કરવાનું આખું જે રેકેટ થયું છે તેવું તમે આપ કહો છો, તો કયા પ્રકારનું રેકેટ થયું છે? અને એ જો રેકેટ છે, ભ્રષ્ટાચાર થયો છે, તો તેના કયા પ્રકારના પુરાવા તમારી પાસે છે? રોનકભાઈ, આપે કહ્યું કે ખેડૂતોને અન્યાય, તો આ ગઈકાલે જ મેં નીતિન ગડકરી સાહેબને મળીને આખી જાહેરથી કરીને આ રોડનું જાહેરનામું પડ્યું, એના પછી કેન્સલ થયું. વચ્ચે એને કરાવવા માટેની તમામ બિલ્ડરોને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તક આપી, કહ્યું 1, 2 ને 3 એવા જાહેરનામા પાડ્યા. ખેડૂતોની જમીન ત્યાં અમે ઉદ્યોગ કરીશું તો તમને રોજગારી મળશે, તમારા છોકરાને નોકરીએ રાખીશું, આ રીતે બહાના. અને પહેલું તો કોઈ પણ જમીન કલેક્ટર એને કરતા હોય ત્યારે એનો ઔદ્યોગિક ઝોન હોય ત્યાં કરે. બનાસકાંઠાની અંદર થરાદથી કરીને છેક કાંકરેજ સુધી 4 તાલુકાના ખેડૂતો આ ભારતમાળા રોડની અંદર ક્યાંક ને ક્યાંક અન્યાયનો ભોગ બન્યા છે. તો નથી ક્યાં ત્યાં કોમર્શિયલ કોઈ ધંધો, નથી કોઈ ઇન્ડસ્ટ્રી, તો આ ઔદ્યોગિક માટે કરીને આટલી બધી જમીન 70 વીઘા જેટલી જમીન એને કલેક્ટર, પ્રાંત અધિકારીએ અને જે તે વિભાગના અધિકારીઓએ ઇમરજન્સી એમને નો ઓબ્જેક્શન સર્ટી આપીને શા માટે કરી? બીજું આપ પુરાવાનું કહો છો, તો મારી સામે આ પુરાવા મારી જોડે જ આવેલા છે કે એને કરેલી જમીનના ખાતામાં કેટલા પૈસા નાખ્યા, એને વીઘાનો ભાવ શું આપ્યો, કયા કયા ખેડૂતોના નામે પૈસા નખાણા. એની અંદર નેશનલ હાઈવે ઓથોરિટીનો એક અધિકારી આ જાહેરનામામાં પૈસા ચૂકવવાના સિગ્નેચરમાં છે, પ્રાંત અધિકારી છે. એને તપાસ કરો તો પણ એવું લાગે કે ભાઈ આ તો એમની ઉદ્યોગિક માટેની જમીન, એ તો નોટિફિકેશન પહેલાં આની એને કરાયેલી છે. અને જ્યારે નોટિફિકેશનના આગલા દિવસે જ મોટા ભાગની જમીનો એને થતી હોય, બીજા દિવસે એનું જાહેરનામું પડતું હોય, તો એની અંદર એ ખાતામાં આવતા અધિકારીઓ જવાબદાર છે. જેને ખેડૂતો પાસેથી જમીનો લઈ એને કરાવી એ પણ એવડા જ ભ્રષ્ટાચારી છે. પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે રોનકભાઈ, જ્યારે 1500 વીઘા જમીન ખેડૂતોની બનાસકાંઠાની અંદર કપાય તો એને માત્ર 50 કરોડ વળતર, એ લોકોની 70 વીઘા જમીન એને થાય અને એને 350 કરોડ. જો બનાસકાંઠામાં 350 કરોડ 70 વીઘામાં ચૂકવાતા હોય તો હજુ પાટણ બાકી છે, મહેસાણા બાકી છે, ગાંધીનગર બાકી છે અને અમદાવાદ સુધી આ રોડ જવાનો છે. તો હું માનું છું ત્યાં સુધી આ ખોટી રીતે ચૂકવણું જ
2 થી 3 હજાર કરોડ રૂપિયા 2 કરોડથી 3 હજાર કરોડ આની અંદર થવાના છે. જો 350 કરોડ ખાલી 3-4 તાલુકા પ્રભાવિત થતા હોય તો પણ આ રીતનું હોય તો ત્યાં સુધી હું એટલું ચોક્કસથી કહીશ. અને બીજું કે ખેડૂતોની એક માગણી છે કે તમે એમને લાખો કરોડો રૂપિયા એ ખોટું રેકર્ડથી અધિકારીઓ સાથે મળીને કર્યું અને તમે બિલ્ડરોને આપ્યા, પણ કમસે કમ અમને વર્તમાન જે માર્કેટ વેલ્યુશન છે જે જમીનનું કે એ વીઘાનું કે એકરનું એ પ્રમાણે તો કમસે કમ ખેડૂતોને 2025ની જંત્રી દે એ પ્રમાણે તો ખેડૂતોને વળતર મળવું જોઈએ કે ના મળવું જોઈએ. અમારી વાત આટલી જ છે. આ બાબતમાં મેં જે સચિવ છે અહીંયા માર્ગ મકાન વિભાગમાં એમને પણ આખી વિગત આપી છે. એમને વિજિલન્સ કમિટીની રચના નીતિન ગડકરી સાહેબને બે કે ટૂંક સમયમાં જ ગુજરાતમાં વિજિલન્સ કમિટી આ બાબતની જાંચ એટલે તપાસ કરશે અને જે રિપોર્ટ હશે એ કેન્દ્રીય જે વિભાગને આપશે. પણ વાત એટલી છે કે આ કેન્દ્ર સરકારની જવાબદારી એ જમીન સંપાદન કરવાની, ખેડૂતોને ચૂકવણું કરવાની કે આ ખોટા ખેડૂતોએ બની અને જે આ જમીનમાં ખોટા પૈસા લીધા હતા એ જવાબદારી કેન્દ્ર સરકારની નથી, રાજ્ય સરકારની છે. અને આની અંદર બહુ વિભાગો બોલાવવા નહોતા પડતા એટલે એમને બહુ સરળતા રહી. એને સંપાદન કલેક્ટરને કરવાનું, વળતર કલેક્ટરને પ્રાંત અધિકારી એટલે રેવન્યુને આપવાનું, મહેસૂલ વિભાગે એનું ચૂકવણું કરવાનું અને માર્ગ મકાન એટલે 2 વિભાગમાં એક જ અધિકારી 3 ઠેકાણે આ બાબતમાં કામ કરી શકતા હતા. એટલે બીજા અધિકારીઓને પણ લાભો સંપર્ક કરીને કે સમજાવવા પડે કે એમની નોકરી ઉપર સવાલ ઊભો થાય. જ્ઞાનીબેન, તમે નીતિન ગડકરીને પણ મળ્યા છો અને રજૂઆત કરી છે અને તમે જ કહ્યું કે તેમને ઇન્ક્વાયરી એટલે કે તપાસ માટેની વાત કરી છે. તમારી મુલાકાતમાં તેમને શું કહ્યું અને તમે વારંવાર જે આરોપ લગાવો છો શાસક પક્ષના નેતાઓ ઉપર, તો જો નીતિન ગડકરીજી જો તપાસના આદેશ આપે છે એનો મતલબ કેન્દ્ર સરકાર પણ ભાજપની છે, રાજ્ય સરકાર પણ ભાજપની છે. જો શાસક પક્ષની નીતિ કે નિયતમાં ખોટ હોય કમસે કમ આ પ્રોજેક્ટમાં, તો પછી તપાસના આદેશ નીતિન ગડકરી ના આપતે ને? આપ શું માનો છો? કયા પ્રકારની તપાસ થશે અને કયા પ્રકારનું રેકેટ સામે આવશે? એમાં એવું છે રોનકભાઈ કે કોઈ પણ સ્ટેટની અંદર ડેવલપિંગ થતું હોય તો એની જમીન માટેની સંપાદન કરવાની જવાબદારી જે તે સ્ટેટની હોય, એ જમીનનું ચૂકવણું કરવા માટેની જવાબદારી એમની હોય ને નોટિફિકેશન કેન્દ્ર સરકાર તો નેશનલ હાઈવે ઓથોરિટીના વિભાગમાં એની ડિઝાઇન હોય કે એને જે બીજું એને મેન્ટેનન્સ કરવાનું હોય કે અમુક રોડોની મર્યાદા હોય કે ભાઈ પંચાયત હસ્તક કેટલા રહેશે, સ્ટેટ હસ્તક કેટલા રહેશે અને નેશનલ હાઈવે ઓથોરિટી એટલે નેશનલ સેન્ટરમાંના ઓલામાંથી કેટલા રોડો થશે. એટલે આ પૈકીની અમુક જવાબદારીઓ વેચેલી છે અને અમુક જવાબદારીઓ વેચેલી છે. ત્યારે મેં કીધું એ પ્રમાણે એમને સ્પષ્ટમાં કીધું કે આમાં કુછ તો ગલત હુઆ હે અને એમને બધા ડોક્યુમેન્ટ જોયા એટલે એમને પોતાને પણ ખ્યાલ આવી ગયો કે આની અંદર ખેડૂતોની સાથે અન્યાય થયો છે. એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય, રેવન્યુ વિભાગના હોય, આ બિનખેતી કરવાવાળા જે કંઈ એની એનઓસીઓ આપવાવાળા હોય. અને રોનકભાઈ, વાત એટલી છે કે આ એક રોડની જ વાત નથી. પાલનપુર એરોમા સર્કલમાં એટલું ટ્રાફિક જામ થઈ જાય, એરોમા સર્કલનો બ્રિજ મંજૂર કરવામાં સરકારને રસ નથી. કેમ કે એ જમીન એને થઈ ગયેલી છે ભૂતકાળની અંદર, એટલે હવે એમાં એને ખોટું કરવા મળે એમ નથી. પાલનપુરમાં 11 કિલોમીટર એ બાયપાસ રોડ બનાવવા માટેનો 5 વર્ષથી ચાલે છે. એમાં પણ મોટા ભાગના બિલ્ડરોએ ખેડૂતોને પૈસા ન મળે એ રીતે બધી જમીનો લઈ લીધી અને એને કરાવી દીધું. હજી એનું નોટિફિકેશનને એક વખત બહાર પડ્યું, બીજી વખત અત્યારે હવે કલેક્ટર એની કોઈ પ્રોસેસમાં છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે જ્યાં લોકોને સમસ્યા છે, જ્યાં રોડની જરૂર છે, જ્યાં જમીનનું સંપાદન ભૂતકાળની અંદર જે તે વખતની સરકારે કરી દીધી છે એને ડેવલપિંગ કરવામાં રસ નથી. રેલવે હોય, ભારતમાલા રોડ હોય, બીજું ડેવલપિંગ હોય તો નવું કઈ રીતે કરવું ને એમાં ભ્રષ્ટાચાર મોટા પાયે કઈ રીતે કરવો, આ એક આખી સોચી સમજી રણનીતિ અને પ્લાનિંગ બંધ જ્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે હું એટલું ચોક્કસથી કહીશ કે આ પૈસા એ કોઈ નેતાઓ કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરીને લઈ જાય એના બાપની તિજોરી નથી, એમના બાપની પેઢી નથી. જ્ઞાનીબેન એ વિસ્તારના સાંસદ છે, એમને આખી વાત મૂકી, પણ આખી વાતને સમજવી જરૂરી છે. ભરતભાઈ મારી સાથે જોડાય છે, ખેડૂત આગેવાન પણ છે, ખેડૂત પણ છે અને કદાચ ભરતભાઈ તમારો એ વીઘો અડધો વીઘો જતી હશે આમાં, હું જાણતો નથી, પણ તમને ફરક નહીં પડતો, મોટા ખાતેદાર છો એટલે. પણ મને એટલી પાક્કી ખાતરી, તમે વર્ષ પહેલાં મને કહેલું કે આમાં તો ખેડૂત પૂરો થઈ જશે, ખેડૂત રહેશે જ નહીં, એની જમીન આમાં જતી રહેશે. તો
આ ખરેખર રેકેટ હોય છે, પ્લાનિંગ સાથે ખેલ કરવામાં આવે છે કે પછી જે પ્રોજેક્ટ હોય છે જાણે અજાણે ખેડૂત એનો શિકાર બને છે? પણ જે બેનને જે વાત કરી ગેની બેનને એ વિગતવાર વાત કરી, પણ આમાં આ સરકારને હવે તો એક જ અંગ્રેજો જેવી નીતિ અપનાવી છે. ખેડૂત પોતાની સાચી માગ માટે કોઈ પણ પ્રકારનો વિરોધ કરે તો પોલીસ લાઈન ઊભી. અંગ્રેજો વખત એવું થતું કે આપણા આઝાદીના લડવૈયા કોઈ પણ જગ્યાએ જો તો પોલીસ ઊભી કરી દે, એમાં પોલીસવાળા ભારતના અને લડવૈયા ભારતના. તો આજે આ એ દશા છે. આપણા જે પોલીસ છે એ કોઈ નેતાનો પુત્ર નહીં, એ બધા આપણા ખેડૂતોના પુત્રો તેઓ નોકરી કરશે. એ હોય ખેડૂત એટલે મરે એ ખેડૂતના ઘરનો જ મરે, હોય ખેડૂત મરે તો ખેડૂતનો. પેલો જે પોલીસવાળા અંગે મોથા કૂટતા એ ખેડૂત. અને ભારતમાં તો મારું કહેવું છે તમે 21માં ખૂંટ મારી ગયા છો, હજુ કોઈ જવાબદાર અધિકારીઓ ખેડૂતો અંગે બેહવા તૈયાર નહીં. જાણું વાદામ પોલીસ લઈને આવશે, જાણું વાદામ પોલીસ લઈને. અરે તમે પોલીસ લઈને લાગો, ખેડૂતોને તમે જમીન બધી લઈ લો, તમારે લેવી છે તો લઈ લો. તમે વારંવાર ખેડૂત પર દમન કરવું, પોલીસ લઈને આપી. આજે કાલે યારોમાં સર્કલ જે ખેડૂત જે બોલતો હતો હવે ચાર બોલતો. અને તમે સર્વે કરો કે ભાઈ ઓમાં ખેડૂત ખાતેદારો કેટલા મટી, હજુ સર્વે નહીં કર્યું. ઓમાં ખેડૂત ખાતેદાર મટી જાય છે હોબળો સાહેબ. એટલે એનો હોબળો પર કોઈ પણ નાનો ખેડૂત હોય વીઘા 2 વીઘાનો, એના પરિવારના 5 સભ્યો એ આ 20 રૂપિયા મીટરની જમીનમાં શાને પૂરું કરશે? એને નોકરી આપવાની જવાબદારી સરકાર. અરે આટલા ભણેલા બેકાઓ છો, નોકરી આપતા નહીં. આ પરિવારમાં ઓછામાં ઓછા 5 સભ્યો હોય, એની જવાબદારી કોણ લેવા તૈયાર છે? હવે મારું તો ઘેરની બેનને વિનંતી કરું છું, તમને સરકારના મોહ છું કે હવે ખેડૂતની જમીન વેચાણ લેવાની બંધ કરી દો. ખેડૂતોને વિનંતી કરું છું, આપણે ઓએનજીસી ભાડું આલે છે ગુંઠા પ્રમાણે. આપણે જમીન વેચવી નહીં, જે હેતુ માટે સરકારને લેવી હોય લે, પણ જે ઓએનજીસીના રેટ પ્રમાણે ભાડું આલો. અરે જેટકો કોઈ થોબલો રોકો તો હોમાં થયો. અમારા બાજુના ગામમાં જેટકો કંપની આવી હતી, એ જેટકો વાળાએ એક ખેડૂતે રોક્યું, તેની એક થોબલાને 3 લાખ રૂપિયા આલ્યા. અને જે ખેડૂત નોર્મલ બતાવો નથી રોક્યો વીઘા એક થોબલાને 80,000 રૂપિયા આલ્યા. અને વિચાર તો કરો પૈસાની અસમાનતા કઈ રીતે થાય છે? એટલે આ બધી વાતો છે. જો સરકારને હું વિનંતી કરું છું, જ્ઞાની બેનને પણ જો હોબળતો તો વાત કરવા માગું છું, આપણે આ ખેડૂતને જમીન વેચવાણ આલવી નહીં. કારણ કે આરે ટોલ નાકું કરવાના છે, આજીવન ટોલ ટેક્સ લેવાના છે. જેના ખેડૂતના ક્ષેત્રમાંથી રોડ જતો હોય એને ઓએનજીસીના રેટ પ્રમાણે ભાડું આલવાનું ગોઠવો. ઓએનજીસીના વેચવાણ નહીં આલવી. એટલે ખેડૂતોને વિનંતી કહો, એક થયો હવે આપણે જમીન જાહેર હેતુ માટે વેચવાણ આલવાનું પ્રતિબંધ કરી દો. સરકાર સામે જે કરવું એ કરો, પણ ભાડું લ્યો. કે નાનો ખેડૂત મટી જાય તો એને જીવવા માટે એના પરિવારના આવકનું સાધન નથી. એટલે આ વાત છે. હવે એક ક્ષેત્રમાં અને તમે પેલી પવનચક્કીઓ નોખી એ અન્યાય. 1956ના અધિનિયમમાં શું છે? 1956માં અધિનિયમમાં ખુલાસો છે કે ભાઈ ખેડૂત પણ જો તકલીફ હોય તો એની ફરિયાદ લે. અમારા ગામમાં જાણે આ લોકો આવ્યા સર્વે કરવા, એટલે અમે ફરિયાદ કરવા જ્યારે પોલીસ કે તમારી ફરિયાદ ના લઈએ. એટલે ખેડૂતની ફરિયાદ નહીં લેવાની, પેલા હાઈવે વાળી ફરિયાદ લેવાની. વાહ ભાઈ વાહ, આમાં આ કયા પ્રકારની લોકો ફરિયાદ તો બેની લેવી પડે. વન વે ફરિયાદ. અને પોલીસ મારું કે સરકાર તરફી જ હોય છે. હોબળો બિલ્ડર હોય કે જે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ વાળો હોય કે હાઈવે ઓથોરિટી હોય, પવનચક્કી હોય, એને પોલીસ માગે તો મળે, ખેડૂતને નહીં. ખેડૂત લાચાર છે, ખેડૂતનું સંગઠન નહીં, ખેડૂત પાસે કરપ્શનમાં હલવા પૈસા નહીં. કચ્છમાં હમણાં એવું થયું હતું કે મોટો ઉદ્યોગપતિ તો બાજુમાં જમીન કવર કરવા માંડ્યો. આમ એ જમીનમાં એની એન્ટ્રી પાડી, ખેડૂત ખેડે છે જમીન એના નામની. અને આ તો હદ થઈ ગઈ છે. ખેર, શૈલેષભાઈ પરમાર મારી સાથે જોડાય છે બીજેપીનો પક્ષ મૂકવા માટે. શૈલેષભાઈ, ખેડૂતની જમીન બિલ્ડર લે, એને કરે, એને પણ કેટલી થાય પાછી ઉદ્યોગ માટે? 70 મીટર. અને એ જ 70 મીટર સરકાર ખરીદે. એટલે બધા કોઈ મૂર્ખ તો છે ને, ખબર પડે ને. અને એના બીજા જ દિવસે પાછું સંપાદન થાય. અને મારા ખેડૂતને કેટલો ભાવ મળે? તો પ્રતિ ચોરસ મીટર 20 થી 50 રૂપિયા. અને બિનખેતી કરાયેલી જમીન પેલો, અને બિનખેતી એને કેવી રીતે ખેલ થાય, કઈ ઓફિસમાં કેટલો ભાવ ચાલે તમે જાણો છો. સીધો 4,000 થી 4,500 રૂપિયા. એટલે મારો ખેડૂત નિયમ પ્રમાણે ચાલે, સરકારને સમર્થન કરે, એની ભૂલ. રોનકભાઈ, પહેલાં તો રક્ષાબંધનના પવિત્ર પર્વની
એબીપી અસ્મિતા જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી આપને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વાત ખેડૂતની છે અને વાત વેદનાની પણ છે. ખેડૂત બાપડો બિચારો ન રહે અને ખેડૂતના જણસીના ભાવ વધારે મળે એ માટે પણ સરકાર મહેનત કરતી હોય. અને આ ભારતમાલા પ્રોજેક્ટ જે છે એ તો આપણા કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એમાં હમણાં મેં ગેનીબેનની વાત પણ સાંભળી, જે પ્રતિષ્ઠિત ખેડૂત જે ભરતભાઈ છે એમની પણ વાત સાંભળી. ભરતભાઈની વાત પણ 80% જેવી તો ખૂબ સરસ વાત હતી. ખેડૂત, કારણ કે અમે પણ ખેડૂતના દીકરા છીએ, આખરે અમને પણ ખબર છે કે ખેડૂતના વીઘા નહીં, ગુઠ્ઠો નહીં, એક સાહ પણ જાય ને તો સાહ માટે પણ ખેડૂત પોતાનું જાન ન્યુછાવર કરી દે. ત્યારે જો કોઈ ગેરરીતિ પ્રમાણે અથવા તો કોઈ જમીન સંપાદનના નામે કોઈ ગઠિયાઓ એ જમીન લઈ જાય અને બિનખેતી કરી દે અને પછી એના ભાવ વધારે મળે તો આમાં તપાસનો વિષય તો ખરો જ. એક બીજું, ખેડૂત માટે ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે આપણને ખબર છે ખેડૂતના ખેતરમાંથી નહેર નીકળે તો ખેડૂતના ખેતરના ભાવ વધે, આજુબાજુના ભાવ. માનો કે ખેડૂતના ખેતરની આજુબાજુથી આવા નેશનલ હાઈવે નીકળે તો ભાવ વધે. ખેડૂતના ખેતરમાં પાવર ગ્રીડ લાઇન આવે, મોટા ટાવરો આવે તો ભાવ ઘટે. તો એના માટે આપણે 200% જંત્રીના જે પ્રમાણે દેવાના ચેક દીધું છે. પણ જે બનાસકાંઠાની વાત છે એમાં ડીએલઆરે ખોટું કર્યું છે, કલેક્ટર કક્ષાએ ખોટું થયું છે, રેવન્યુમાં ક્યાંય તકલીફ થઈ છે અથવા તો પંચાયતનો વિભાગ આવતો એટલામાં ક્યાંય ખોટું થયું છે, એ તમામ તપાસ કરવામાં આવશે. અને જે ગડકરીજી છે એમને જ્યારે આપણા આદરણીય સાંસદશ્રીએ રજૂઆત કરી છે તો એમાં પણ તપાસ થશે અને યોગ્ય વળતર પણ આપવાની વાત કરી છે, વિજિલન્સ કમિટી રચવાની પણ વાત કરી છે અને આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પણ મારે એટલું જ કહેવું છે કે જ્યારે માનો કે આ 1500 વીઘા જમીન સંપાદન થયું એમાં 50 કરોડનું ચૂકવણી કરવાની વાત કરી, જીઆર બહાર પાડ્યા પછી કેટલી જમીન કયા હેતુ માટે લેવામાં આવી છે? હેતુ કોઈ પણ હોય, માનો કે ઉદ્યોગના હેતુ માટે લે તો કશો વાંધો નથી, ઉદ્યોગને પણ પ્રોત્સાહન છે, પણ ખેતીના પાપે ઉદ્યોગને પ્રોત્સાહન નથી. ઉદ્યોગ નાખવાના બાને રોડ આવે છે ને એના અગાઉ લઈ દીધી છે થોડા સમય પહેલા, તો એની પણ તપાસ કરવી જોઈએ. એમાં તપાસ શું કરવાની? ના, એમ 1 મિનિટ ઉભા રહો. કલેક્ટરને ખબર ના પડે, વિભાગને ખબર ના પડે, મામલતદારને ખબર ના પડે, બધા લખાવીને આપેલા છે કે અમે મૂર્ખા છીએ? હું વાત કરો, શેની તપાસ? શેની તપાસ? એને ઓફિસ કરે, મામલતદારની આખી પ્રોસેસ થાય, પ્રાંતે મહેસૂલ વિભાગ આખી કાર્યવાહી કરે અને આપણે તપાસની વાર્તા કરીએ છીએ. ઘેર કેમ ન બેહાડાય? પેલા ઉદ્યોગપતિઓ આપણે દત્તક લીધેલા બધા તમારી વાત સાથે સહમત છું. કોઈ પણ પદાધિકારી હોય, અધિકારી હોય, ના તમામ ઉપર પગલાં લેવાના. તપાસ આમાં જો ખોટું થયું, ગેનીબેને કીધું છે, આપની વાત સાથે પણ હું સહમત છું, બંનેની વાત સાથે ખબર ના પડે કે ભાઈ આ જુઓ જમીન હમણાં જ વેચાઈ, અત્યારે એની ફાઇલ સાહેબ શૈલેષભાઈ, તમારા પક્ષના કાર્યકર્તાઓ ચપ્પલ ઘસે તો એ નહીં થતી એને, અને રાતોરાત એક હાથે હાઈવેવાળાના પટ્ટાવાળા જ ઉદ્યોગો લાગી જાય, હાઈવે લાગવાનો હોય અને બધી એને થાય. હવે તપાસની જરૂર છે. પહેલી મિનિટે ખબર પડે સાહેબ, પહેલી મિનિટે ખબર પડે. આ તો આરોપ કરું છું, પેલા કોંગ્રેસવાળા બેન છે એટલે હું બોલી નથી શકતો, કારણ કે ન્યુટ્રલ હોઈ શકું, કોઈ કોંગ્રેસ ભાજપનો ના હોઈ શકું, પણ સામાન્ય માણસને ખબર પડે. મારે તો એટલા વીઘા જમીને નહીં તો એ ખબર પડે કે એને થાય ને પાછી ત્યાં આગળ હાઈવે લાગી જાય અને એ પહેલાં જ ખરીદી જાય અને એટલો જ પટ્ટો પાછો, એટલો જ પટ્ટો. ભારતમાલા પ્રોજેક્ટ છે ને, આપણે તમે પણ જાણો છો, હું પણ જાણું છું, એ આખા દેશનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને એ પટ્ટામાં આવે છે ત્યારે જમીન લીધી છે, એમાં કોઈએ કયા હેતુ માટે લીધી છે ને પછી આવી છે એ જોવાનું છે ને એના પછી એના ઉપર પણ પગલાં લઈશું. આજે ગઈકાલે પણ ખેડૂતો માટેનો સારો ચુકાદો, જે પ્રકારે 15,047 ખેડૂતોને ફાયદો થાય એ પ્રકારનો હાઈકોર્ટમાં ચુકાદો આવ્યો, એ જ આમાં પણ સારું જ થશે. ખેડૂતો માટે સારું કરવાની મતની આ સરકાર છે. આ સરકારની નીતિ અને નિયત સાફ છે. ડેવલપમેન્ટ થવાનું હોય, વિકાસના કામો થવાના હોય, ક્યાંયથી હાઈવે રોડ નીકળતો હોય, નેશનલ હાઈવે રોડ નીકળતો હોય તો આ તમામ, માનો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના તરફથી પણ ગડકરીજી, નીતિન ગડકરીજીએ પણ બાંહેધરી આપી છે કે સાંસદશ્રીએ રજૂઆત કરી છે. સાંસદશ્રીએ રોનકભાઈ રજૂઆત કરી છે, એ રજૂઆતની તપાસ થઈ અને આખરે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને જે આમાં જેણે ખોટું કર્યું છે, ખેડૂતોને કોઈએ હેરાન કર્યા છે અથવા તો ખેડૂતોની જમીન ભોળવીને લઈ લીધી છે અથવા તો માનો કે
કે 2-2.5 વીઘાનો ખેડૂત હોય એની આખો પટ્ટો જતો રહે અને એ બધો સંપાદનમાં જાય તો થોડો સમય પછી એને બીજે જમીન સસ્તી અથવા તો એટલા જ પૈસાની લઈ લેવાની જોગવાઈ પણ સરકારમાં રાખી છે અને એમાં પણ સમયનો વધારો હમણાં જ કર્યો છે. એટલે ખેડૂતો માટે શું કરી શકાય એ તમામ પગલાઓ સરકાર ભરે છે, પણ આવા ગઠિયાઓ જે છે, આ લેભાગુ તત્વ, અસામાજિક તત્વ, જે આવા લોકો માનો કે ભૂમાફિયા જે છે એવા લોકો ઉપર સકંજો કસવાની જવાબદારી સરકારની છે. જ્યારે ડબલ એન્જિનની સરકારમાં અમે બેઠા હોય, રોનકભાઈ તમારી વાત સાચી છે કે આવા ગઠિયાઓ ઉપર જે કાયદાનો સકંજો કસવો જોઈએ એ કસીશું. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, જ્ઞાનીબેને આરોપ લગાવ્યા છે. જ્ઞાનીબેનનું કહેવું છે કે એમની પાસે પુરાવા છે અને એ પુરાવા સ્વાભાવિક રીતે દસ્તાવેજી હશે, કારણ કે બધું સરકારી ચોપડે હશે. ક્યારે જમીન ખરીદાઈ, ક્યારે દસ્તાવેજ થયો, ક્યારે નોટિફિકેશન બહાર પડ્યું, ક્યારે નોટિફિકેશન કેન્સલ થયું, ક્યારે એને થઈ, કોને એને કરાવીને કેટલી જમીન બિન ખેતીવાડી સંપાદિત થયા, બધું ચોપડે હશે. અપેક્ષા રાખું તપાસ સત્વરે થાય, વર્ષો ના જાય અને ખેડૂતને જ્યાં જ્યાં અન્યાય થતો હશે હું વાચા આપીશ. એ મુદ્દો કોંગ્રેસ ઉઠાવે, ભાજપ ઉઠાવે, આપ ઉઠાવે કે અન્ય કોઈ, જ્યાં પણ લાગશે કે ખેડૂતને અન્યાય થાય હું બોલીશ, સરકાર સુધી એ વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશ. હું તો બોલીશમાં હવે અન્ય એક મુદ્દો અને અન્ય એક મુદ્દા પર જતાં પહેલાં લઈશું વિરામ અને વિરામ બાદ વાત કરીશું અનોખું ઋણાનુબંધ.